હકાલપટ્ટી કરાયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા બાદ તેમના વતન પહોંચાડાયા છે। વહેલી સવારે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી અલગ અલગ જિલ્લાની પોલીસ તેમના વાહનમાં તેમને લઈને રવાના થઈ હતી। ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી થઈને અમદાવાદ પહોંચ્યું હતું। આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી હતી અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે। રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલી યુવતી વતન ગાંધીનગર પહોંચી। માણસાના ઇન્દ્રપુરા ગામના રુચિ ચૌધરી અમેરિકાથી પરત ફર્યા। પોલીસ પ્રક્રિયા પ્રમાણે રુચિબેનના પિતા ભરતભાઈ સવારે હતા હાજર। રુચિ ચૌધરીને લઈને તેમના પિતા અમદાવાદ પહોંચ્યા। પરિવારજનોના કહેવા પ્રમાણે રુચિ અને તેમના પિતા અમદાવાદ રવાના થયા। તો સરનામું ગામનું હોવાથી પોલીસ સાથે લવાયા હતા વતન। અમેરિકાથી લવાયેલા 33 ગુજરાતીઓમાં એક છે ગાંધીનગરના માણસામાં આવેલા ઇન્દ્રપુરા ગામના રુચિબેન ચૌધરી, જેમનું ઘર અહીં છે। રુચિબેન ચૌધરી છે તેઓ આજે સવારે અહીં પોતાના ઘરે આવી ચૂક્યા હતા। રુચિબેનના પિતાશ્રી ભરતભાઈ ચૌધરી જેઓ અહીં હાજર હતા અને પોલીસે જે પ્રક્રિયા કરી છે તે અંતર્ગત ખાસ કરીને ફોટો પાડીને ભરતભાઈ સાથેનો ફોટો પાડી રુચિબેનને તેમને સુપરત કરાયા છે। ત્યારબાદ પરિવારજનોનું જે કહેવું છે કે રુચિબેનનું એડ્રેસ અહીં હતું એટલે તેમને અહીં લવાયા હતા, પરંતુ તેઓ અમદાવાદ તેમને લઈ જવાયા છે। અમદાવાદમાં ક્યાં રહે છે તેની માહિતી નથી, પરંતુ પરિવારજનોએ કહ્યું છે કે અહીં સરનામું હોવાને કારણે ખાસ કરીને વહેલી સવારે લગભગ 6:30ની આસપાસ તેમને અહીં લાવવામાં આવ્યા છે। ઓફ ધ રેકોર્ડ તેમણે આ માહિતી આપી છે અને ત્યારબાદ ખાસ કરીને તેમના પિતા સાથે તેઓ અમદાવાદ ગયા છે। કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। સરપંચ પતિએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। આવાસ મંજૂર કરાવી આપવાનું કહીને ઘરે બોલાવીને દુષ્કર્મ આચર્યું। સંખેડા તાલુકામાં આવેલ ગામની ઘટના। આરોપીએ જરૂરી કાગળ ઘરે લઈ આવવાનું કહીને દુષ્કર્મ આચર્યું। આરોપી મનોજભાઈ નાથાભાઈ સોલંકીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો। સંખેડા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદના સમારખા ચોકડી નજીક કારમાંથી નજર ચૂકવીને 5 લાખ ભરેલી બેગની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 3 ગઠિયાઓએ પહેલા કારમાં પંચર પાડ્યું અને બાદમાં પંચર કરતી વેળાએ બેગ ચોરી કરીને ફરાર થયા। કાર માલિક પંચર કરાવવામાં જ વ્યસ્ત હતા ત્યારે જ એક ગઠિયો કારમાંથી બેગ લઈને ફરાર થયો। ટ્રેક્ટર શોરૂમના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી છે તપાસ। નવી સિવિલ હોસ્પિટલનું રેઢિયાળ કારભાર સામે આવ્યું। કાનના રોગો માટેનો ઓડિયોલોજી વિભાગને તાળા મારી દેવાયા। કાયમી ઓડિયોલોજિસ્ટ તબીબોની કારણ વગર જ બદલી કરી દેવામાં આવી। ગરીબ દર્દીઓ કાનૂની બહેરાશની તપાસ કરાવવા માટે ખાનગી ક્લિનિકમાં જવા મજબૂર બન્યા છે। કાન માટે મહત્વની તપાસ ગણાતી ઓડિયોલોજી વિભાગ છેલ્લા 1.5-2 વર્ષથી બંધ હોવાનું સામે આવ્યું। સામાન્ય ભૂલના કારણે કાયમી ઓડિયોલોજિસ્ટની બદલી થઈ જતા વિભાગ બંધ કરી દેવાની નોબત આવી હોવાનું જાણવા મળ્યું છે। ખાનગી ક્લિનિકમાં ગરીબ શ્રમજીવી દર્દી લૂંટાવવા મજબૂર હોવાનું પણ સામે આવ્યું છે। જરૂરી જે ઓર્ડર્સ છે એ માટે અમે જે ઇન્ટરવ્યૂ કરવાના છે, ઇન્ટરવ્યૂ માટે લગભગ 5 થી 6 વાર એડવર્ટાઇઝમેન્ટ થઈ ચૂકી છે અને જે કેન્ડિડેટ આવે છે એ કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ કરી અને એમને જો લાયક હોય તો અપોઇન્ટમેન્ટ આપવાની પ્રક્રિયા ચાલુ જ છે। હોસ્પિટલમાં ઉંદરોનું રાજ, ઉંદર આંટાફેરા કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા। અનેક સુવિધાઓ અપાતી હોવાના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન છે। સારવાર લઈ રહેલા દર્દીઓને ઉંદર કરડી જવાનો ભય સતાવે છે। ત્યારે એક માસૂમના પિતાએ જણાવ્યું કે તેમની દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, એ દરમિયાન તેમને બચકું ભરી દીધું હતું। એમના માતાને પણ ઉંદર હવે બચકા ભરેલી લીધા હતા। તો આવા અન્ય દર્દીઓ પણ મળ્યા કે જેમણે ઉંદરોના ત્રાસ અંગે જણાવ્યું। ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ દર્દીઓ અને તેમના સગાઓ કરી રહ્યા છે। કોઈ ઘણું પણ કોણ ક્યાંથી આવે ને એ આમ બીક તો લાગે ને ઉંદરથી। તો ઉંદરના બહુ મોટા મોટા ત્રાસ છે। આપણે ફ્રૂટ લઈને રાખ્યું હોય ને એ બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે અને આખું આપણે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડે। 1-2 ફ્રૂટ બગાડ્યા હોય તો આપણે પછી આખી થેલી જ નાખી દેવી પડે। થોડા ઘણા ઉંદેડાનો એનો ત્રાસ છે અને મચ્છરનો જેનો ત્રાસ છે
અને થોડીક સાફ સફાઈમાં સવારે કરે છે, પછી બપોર ટાણે પછી જે ઓલા બધા પેશન્ટ હોય છે એમને એમ જ રિયલ હોય છે, પછી છેક બપોર પછી સાફ સફાઈ થાય છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદરડાનો ત્રાસ જે છે એ સતત વધી રહ્યો છે. હાલ આપણી સાથે અહીંયા એક પરિવાર છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો અત્યારે કઈ રીતના આપકો કિસને उंदर को काटा था, क्या? मैं लड़की को टच किया है हाथ में, 10-12 दिन जैसा हो गया. उसके दूसरे दिन मेरा घर वाली को रात को सोने नींद नहीं आता है, जगते रहते हैं पूरा दिन. એ રીતના નાના બાળકો છે તે પણ ઉંદરના ત્રાસમાંથી નથી મુક્ત થઈ રહ્યા. આ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવવા માંગીશ. આ જે છે નવી સિવિલ હોસ્પિટલ છે, અહીંયા જે છે એ દર્દીઓની સારવાર કરવા માટે આવતા હોય છે, પરંતુ દર્દીઓને રાત્રે ઊંઘ પણ નથી આવતી, કેમ કે ઉંદરોનો ત્રાસ એટલો બધો છે. ઉંદર કોઈ પણ સમયે જે છે તેમને બચકું ભરી જાય તેવી શક્યતા છે. અનેક દર્દીઓ એવા મળીએ કે જેમને જે છે ઉંદરનો ત્રાસ છે, ઉંદરની ના કારણે જે તેમને ડર લાગતો હોય તે દહેશત પણ વ્યક્ત કરી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. જે ખરા અમીબેન તલાટી વ્યારા જોબ કરે છે અને વઘોડિયા મારા ઘરની સામે જ રહે છે, અને એમને જાણી જઈને એમના ઘર હસબન્ડે મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. છૂટાછેડાનો પણ ઇસ્યુ છે, એમને છૂટાછેડા એ ભાઈ આપતા નથી અને જાણી જઈને મારી નાખવાનો ઇસ્યુ કર્યો છે. ગઈકાલે નોકરી પરથી મારે પરત ફરતા દરવાર રોડ પર એક એક્ટિવાળા બેન નીકળ્યા, એની પાછળ પૂર ઝડપે ફોર વ્હીલની ગાડીમાં ધોળાકાભેર એમને ટક્કર મારી અને બેન બોનેટ પરથી ઉછળીને નીચે પડ્યા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તો એમને પેલા ટ્વિંકલબેનના ઓળખીતાની ફોર વ્હીલમાં એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં જે ભોગ બનનાર છે એ હાલ અનકોન્શિયસ છે અને હાલ એડમિટ છે બરોડા ખાતે, એટલે ક્રિટિકલ કન્ડિશનમાં છે એવું ડૉક્ટરને જણાવ્યું. અગાઉ અવારનવાર એમને ઝઘડા થતા હતા, એટલે છેલ્લા ઘણા સમયથી તેઓ જુદા રહેતા હતા, એટલે એવી વિગત હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે. જાનથી મારી નાખવાની કોશિશ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે. બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં પતિએ પત્નીને કારથી ઉડાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. તલાટી અમીબેન શાહને તેમના પતિ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ. તવરા ગામ નજીક પત્નીને એક્ટિવા સાથે 100 ફૂટ સુધી રોડ પર ઢસેડી. હાલ અમીબેન શાહની હાલત નાજુક છે. પતિનો પત્નીને મારી નાખવાનો પ્રયાસ નિષ્ફળ જતા પોતાને પણ ઈજા પહોંચાડવામાં આવી છે. હાલ અમીબેન શાહની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. તલાટી પત્ની અને આરોપી પતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પોલીસ સમાચાર વડોદરાથી. વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલમાં બાળકોએ લોગો વગરનું પેન્ટ સ્વેટર પહેરતા ધમકી બાળકોને બહાર કાઢવામાં આવતા વાલી મંડળની શાળાને રજૂઆત કરતા ટ્રાન્સફર સર્ટિફિકેટની ધમકી અપાયાનો પણ આક્ષેપ. ડીઈઓ કચેરી શાળા સંચાલકોને છાવરવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ. એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે શાળા સંચાલકોના બચાવનો પ્રયત્ન કર્યો. સ્કૂલ યુનિફોર્મનો વિવાદ ન હોવાનું કારણ આગળ ધર્યું. તો વાલીઓએ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરનો પણ ઘેરાવ કર્યો છે. વાલીઓના ઘેરાવા બાદ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે નિવેદન બદલ્યું. શાળાએ પહોંચેલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરનું નિવેદન. શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેવી લેખિત બાહેંધરી આપી. શાળા જે કપડાં વેચે છે તે મોંઘા હોવાની વાલીઓની રજૂઆત છે. પોદાર સ્કૂલ ફક્ત ઓનલાઈન ડ્રેસ વેચે છે. વાલીઓ કહી રહ્યા છે બાળકોના ડ્રેસની કિંમત જ 28,000 રૂપિયા. શાળામાં વેચાતા કપડાં મોંઘા હોવાથી ડ્રેસ બહારથી લીધો હતો. કંઈક હશે જ એટલે એ કાલે મારી રજૂઆત હું જે કરવા આવી કે તમે તમારા પી ટીચરને પૂછો અને તમે એમને બોલ, તો મને કહે કે બહુ બધી સ્કૂલો પડી છે. એ મારી વાત સાંભળવા તૈયાર જ નહીં હતા. જે મારો પ્રોબ્લેમ હું લઈને આવી કે તમે મારા છોકરાને બહાર ના કાઢી શકો, હું આજે સ્કૂલની ફી ભરું છું, તો તમે એનો ક્લાસ કેવી રીતે મિસ કરો અને 45 મિનિટ તમે આજે 6 વર્ષના છોકરાને તમે કેવી રીતના તમે એ કર્યું. એવું છે પેન્ટના બાબતે કે પેન્ટમાં લોગો નથી. અરે સાહેબ, તમે આઈ કાર્ડ આપ્યું છે, તમારી ટી શર્ટ જે પહેરી છે એના પર તમારો લોગો છે, તો તમારે પેન્ટની અને ખિસ્સાની સાઈડમાં તમારા લોકોને આટલી બધી ઇસ્યુ બનાવવાનો કોઈ જરૂરત જ નથી. તે છતાં પણ 8 થી 10 બાળકોને બહાર કાઢી લીધેલા. અને આની જે રજૂઆત છે અમે શિક્ષણ મંત્રીને પણ કરવાના છે. અને બીજું કે જે બાળ આયોગ છે એના પર બી અમે એના પર અરજી આપીશું સ્કૂલના વિરુદ્ધમાં, કારણ કે નાના બાળકો પર શું અસર થઈ હશે કે તમે એને બહાર કાઢી મૂક્યા. આ ખૂબ જ ગંભીર બાબત છે. એની અમે તાત્કાલિક બાળ આયોગમાં પણ અમે એની અરજી કરીશું. सुबह 8:45 मुझे कॉल आया कि आपके इस बच्चों को हम टीसी दे रहे हैं, आप लेके चले जाओ. कल मेरी वाइफ और मैम के बीच में हीटेड आर्ग्यूमेंट हुआ था, उसको लेके उन्होंने बोला आपने स्कूल भेज दिया, अभी क्या हो और लेके जाओ. फिर उसके बाद मैंने मीडिया के कुछ लोगों से कांटेक्ट किया और 1 घंटे बाद मैम का वापस से कॉल आया, बोले कि आप यहाँ आओ और बात करो. एक भी इश्यू नहीं है यहाँ पे. हमारे पेरेंट्स को जो भी इश्यू है हम
जो भी सॉल्व करने के लिए तत्पर है हम करेंगे और हमारी ड्यूटी भी वही है। हमारे पेरेंट्स हमारे लिए सर्वोच्च है और पेरेंट्स को कुछ भी प्रॉब्लम हो तो हम हमेशा करेंगे, आज नहीं कल नहीं हमेशा करेंगे और कोई हमको इसके लिए किसी की ज़रूरत ही नहीं है बीच में आने की। हमारे पेरेंट्स के लिए हम हमेशा तत्पर है। इस पर लोगों जरूरी बस देखो सब सॉल्व हो गया है चलो। और हमारे पेरेंट्स की तकलीफ हम जानते हैं। મુદ્દો એ જ હતો સર કે ફિઝિકલ ટીચરે બાળકોને અલગ કર્યા હતા તોફાન કરતા હશે એ બાબતે, અને એ બાબતની માફીનામું પણ ટીચર પાસે લખાવ્યું છે। આચાર્ય અને વાલી સાથે સમાધાન થઈ જાય છે, સમાધાન છે તો પછી એમાં કોઈ બાળકો હેરેસમેન્ટ કરે છે એમાં તો કાર્યવાહી સર એ મુદ્દો નથી પ્લીઝ સર, એ મુદ્દો નથી। વડોદરા શહેરમાં આવેલી ખાનગી શાળાના સંચાલકો ડીઓ કચેરીને કે ડીઓને ગાંઠતા નથી, એના કારણે આજે શાળા સંચાલકો છે તેઓ બેફામ બન્યા છે અને વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ જે છે તે ચલાવી રહ્યા છે। ઉઘાડી લૂંટ ચલાવે અને ત્યારબાદ જો કોઈ વાલી વિરોધ કરે તો જે શાળા સંચાલકો છે તેમના દ્વારા દાદાગીરી જે છે તે કરવામાં આવે છે। આ પ્રકારનો કિસ્સો જે છે તે અત્યારે શેરખી ગામની જે પોદાર વર્લ્ડ સ્કૂલ છે ત્યાંથી સામે આવ્યો છે અને અત્યારે વાલી જે છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે વાલીનું કહેવું છે કે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા જે અન્ય વાલીઓ હોય છે તેમને શાળામાંથી જ યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા માટે દબાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। એક વાલી જે છે તેમના દ્વારા પોતાના બાળકને એક જે જેકેટ જે છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ જેકેટ પર અને જે ટ્રેક છે તેના પર જે સ્કૂલનો લોગો ન હોવાના કારણે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા જે બાળક છે તેને કડકડતી ઠંડીમાં જેકેટ વગર બેસાડી રાખવામાં આવ્યો હતો અને ત્રાસ આપવામાં આવ્યો હતો। અને સાથે વાત કરીએ તો જે શાળા સંચાલકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો સ્કૂલના લોગોવાળું યુનિફોર્મ જે છે બાળકને નહીં પહેરવામાં આવે તો જે ટ્રાન્સફર સર્ટિફિકેટ જે છે તે આપી દેવામાં આવશે। ત્યારે સમગ્ર મામલે જે વાલી છે તેમના દ્વારા ડીઓ કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ફરી એક વખત ડીઓ કચેરીના જે સ્ટાફ છે, સત્તાધીશો છે, તેમની દ્વારા જે શાળા સંચાલકો છે તેમને વિરુદ્ધ કાર્યવાહીનો દોર જે છે તે કરવામાં આવી રહ્યો છે।